આજે રામનવમીનો દિવસ અયોધ્યામાં ભગવાન રામલલ્લાને રામનવમી પર 4 મિનિટ સુધી આજે સૂર્ય તિલક થશે। પૌરાણિક કથાઓ અનુસાર ભગવાન રામ સૂર્યવંશી હતા અને તેથી તેમને સૂર્ય તિલક લગાવવાની પરંપરા છે। અયોધ્યામાં નવનિર્મિત રામ મંદિરમાં એવી વ્યવસ્થા તૈયાર કરવામાં આવી છે જેમાં ગર્ભગૃહમાં બેઠેલી રામલલ્લાની મૂર્તિના કપાળ પર તિલકની જેમ સૂર્યપ્રકાશ ચમકશે। રામનવમીના અવસરે સૂર્યના કિરણો રામલલ્લાના લલાટ પર પડશે અને જેને સૂર્ય તિલક કહેવામાં આવે છે। વાસ્તવમાં મંદિર બનાવતી વખતે સૂર્ય તિલકને ધ્યાનમાં રાખીને તેના માટે ખાસ અરીસો અથવા લેન્સનો ઉપયોગ કરવામાં આવતો હોય છે। રામ મંદિરને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે દરેક રામનવમીની તારીખે સૂર્યના કિરણો રામલલ્લાની મૂર્તિ પર તિલક લગાવે છે। રામનવમીના દિવસે બપોરે 12:39 4 મિનિટ સુધી સૂર્યના કિરણો રામલલ્લાના મસ્તક પર તિલક લગાવશે। મંદિરના નિર્માણ પર કામ કરી રહેલા એક વૈજ્ઞાનિકના જણાવ્યા અનુસાર દર વર્ષે રામનવમીના દિવસે સૂર્યના કિરણો સાથે રામલલ્લાની મૂર્તિના કપાળ પર તિલક કરવામાં આવશે। તેમના કહેવા પ્રમાણે આ માટે સૂર્યના કિરણો રામ મંદિરના 3જા માળેથી રામલલ્લાની મૂર્તિ સુધી પાઇપિંગ અને ઓપ્ટોમિકેનિકલ સિસ્ટમ દ્વારા રામલલ્લાની મૂર્તિ સુધી પહોંચશે। જો કે ગુજરાતના કોબા જૈન મંદિરમાં દર વર્ષે સૂર્ય તિલક પણ જોવા મળે છે। અયોધ્યામાં આ વૈજ્ઞાનિક પદ્ધતિ માટે સેન્ટ્રલ બિલ્ડિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ રૂરકીના વૈજ્ઞાનિકોએ અરીસાની લંબાઈ અને પિત્તળનો ઉપયોગ કરીને એક અનોખી સિસ્ટમ બનાવી છે અને જેના દ્વારા કોઈ પણ બેટરી કે વીજળીનો ઉપયોગ કર્યા વગર બપોરે 12:39 સૂર્યના કિરણો રામલલ્લાના લલાટ પર પડે છે। कहते हैं पौराणिक कथाओं के अनुसार कि उन्होंने कहा था देवों के देव महादेव हमारे आराध्य हैं, मैं उन्हीं की कृपा से यहाँ पर हूँ। इसलिए राम ने अपने तरकश से 22 बाण निकालकर, क्योंकि श्री राम की तरकश में कहते हैं 22 बाण होते थे, उन्होंने वो तरकश से बाण निकाले और फिर बनाया वो समंदर में बालू, समंदर से वो बालू जो कि शिवलिंग कहलाया, जिस पर उन्होंने 22 नदियों का जल भी चढ़ाया था। तो बपोरे 12:39 4 मिनिट સુધી સૂર્ય તિલક કરશે રામલલ્લાને અને આ વૈજ્ઞાનિક પદ્ધતિથી ખાસ તૈયાર કરવામાં આવ્યું છે। રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા બાદ પહેલી આ રામનવમી અને જેની સમગ્ર દેશભરમાં ઉજવણી થઈ રહી છે ત્યારે મોટી સંખ્યામાં ભક્તો અયોધ્યા પણ પહોંચ્યા છે। આજના દિવસે પ્રભુ શ્રી રામના દર્શન કરવા માટે રામનવમીની ભવ્ય તૈયારીઓ અયોધ્યા ખાતે કરવામાં આવી છે। આજે રામલલ્લાના કપાળે સૂર્ય તિલક થયેલું જોવા મળશે। બપોરે 12:39 થી 4 મિનિટ સુધી આ તિલક જે છે તે જોવા મળવાનું છે અને જેને લઈને ભક્તો પણ આતુર છે। ખાસ વ્યવસ્થા વૈજ્ઞાનિક પદ્ધતિથી તેના માટે કરવામાં આવી છે। સૂર્ય તિલક આજે કરવામાં આવશે। ભગવાનને વાસ્તવમાં મંદિર બનાવતી વખતે સૂર્ય તિલકને ધ્યાનમાં રાખીને તેના માટે ખાસ અરીસો અને લેન્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। આજે દ્રશ્યો ખાસ કરીને 12:39 જોવા મળશે કે સૂર્યનું તિલક ભગવાન રામલલ્લાના લલાટ ઉપર આપણને જોવા મળશે। અદ્ભુત એ નજારો હશે અને આજે અયોધ્યા ખાતે પણ મોટી સંખ્યામાં ભક્તો જે છે તે ઉમટી રહ્યા છે। રામનવમીનો આજે પવિત્ર દિવસ અને સમગ્ર દેશમાંથી ભક્તો આજે પહોંચી રહ્યા છે અયોધ્યા રામલલ્લાના દર્શને। રામનવમી પર રામલલ્લા 20 કલાક દર્શન આપશે। પ્રવેશ અને વીઆઈપી દર્શન સવારે 3:30 વાગ્યાથી બંધ। ભક્તો રાત્રે 11 વાગ્યા સુધી મંદિરમાં કરી શકશે પ્રવેશ। આજે દેશ વિદેશથી આશરે 15 લાખ શ્રદ્ધાળુઓ અયોધ્યા પહોંચે તેવી શક્યતા। રામ મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ પ્રથમ રામનવમી મોટી સંખ્યામાં અયોધ્યા પહોંચ્યા ભક્તો। રામલલ્લાના દર્શનાર્થે મંદિરની બહાર વહેલી સવારથી ભક્તોની કતાર। રામનવમી નિમિત્તે અયોધ્યામાં શ્રદ્ધાળુઓની ભીડ। સરયુ ઘાટ પર માનવ મહેરામણ। વહેલી સવારે સરયુ નદીમાં ભક્તોએ લગાવી ડૂબકી। અયોધ્યાના રામ મંદિર ઉપરાંત હનુમાન ગઢીમાં પણ દર્શનાર્થે ઉમટ્યા ભક્તો। માન્યતા પ્રમાણે હનુમાન ગઢીમાં દર્શન કર્યા વિના અધૂરી ગણાય છે અયોધ્યાની યાત્રા। રામનવમી નિમિત્તે ભક્તોમાં અનેરો ઉત્સાહ। રામનવમી નિમિત્તે પરિવાર સાથે અયોધ્યા પહોંચ્યા શિલ્પકાર અરુણ યોગીરાજ। અયોધ્યાના રામ મંદિરમાં બિરાજમાન રામલલ્લાની પ્રતિમાને અરુણ યોગીરાજે આપ્યો છે આકાર। જગત મંદિર દ્વારકામાં રામનવમીના પર્વ નિમિત્તે દર્શનના સમયમાં ફેરફાર। સવારે 6:30 કલાકે મંગળા આરતી બાદમાં સવારે 8 થી 9 દરમિયાન મંદિર દર્શન માટે બંધ રહેશે। બપોરે 12 વાગ્યાથી
31 ઉત્સવ દર્શન થશે. ચૈત્રના છેલ્લા નોરતે માતાજીના મંદિરોમાં ભક્તોની ભીડ. દિલ્હીના શ્રી આદ્યા કાત્યાયની શક્તિપીઠમાં 9મા નોરતે મોટી સંખ્યામાં પહોંચ્યા ભક્તો. માતાજીના જય જયકાર સાથે ગુંજી ઉઠ્યું મંદિર પરિસર. શ્રી રામની નગરી અયોધ્યામાં રામનવમી નિમિત્તે વિશેષ આયોજન. રામનવમી પૂરની પૂર્વ સંધ્યાએ રામ કી પૈડીમાં કરાયું લેઝર શોનું આયોજન. લેઝર શો વડે ભક્તોએ નિહાળી રામાયણ. ચૈત્ર સુદ આઠમ નિમિત્તે ઉમિયાધામમાં કરાઈ હતી મહાઆરતી. હજારો દીવડા પ્રગટાવી ભક્તો મહાઆરતીમાં જોડાયા. ઉમિયા માતાજીના જયઘોષ સાથે મંદિર પરિસર ગુંજી ઉઠ્યું. અંબાજીમાં ચૈત્રી અષ્ટમીના પાવન પર્વ પર મંદિરમાં ભક્તોની ભીડ. હોમ હવન, ધ્વજારોહણ સહિત જવેરા ઉત્પાદન જેવા કાર્યક્રમ યોજાયા. ચૈત્રી નવરાત્રીની પ્રારંભે જવેરાનું કરાયું હતું ઘટ સ્થાપન. અમિત શાહ 19 એપ્રિલે ભરશે ઉમેદવારી ફોર્મ. નામાંકન પત્ર ભર્યા પહેલા 18મી એપ્રિલે અમિત શાહ કરશે શક્તિ પ્રદર્શન. સાણંદ, કલોલ, સાબરમતી વિધાનસભા ક્ષેત્રમાં અમિત શાહ કરશે રોડ શો. ગાટલોડિયા, નારણપુરા, વેજલપુરમાં પણ મેગા રોડ શો બાદ જનસભાને કરશે સંબોધન. ગેનીબેનના આંસુ પર ડીસાના એમએલએ પ્રવીણ માળીનું નિવેદન. કહ્યું, કોંગ્રેસના ઉમેદવારો આંસુ પાડીને મત માંગે છે, પણ બનાસકાંઠાના લોકો આંસુ પાડે અને નહીં પણ આંસુ લૂંછે એવા પીએમને ઉમેદવારોને મત આપશે. સાંસદ રાજેશ ચુડાસમા સોમનાથ દાદાના શરણે ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ સોમનાથ પહોંચ્યા હતા. રાજેશ ચુડાસમા સમર્થકોએ ફૂલહાર અને ઢોલ વગાડીને કર્યું સ્વાગત. રાજકોટમાં પોલીસના મારથી યુવકોના મોતનો પરિવારનો આક્ષેપ. હમીર રાઠોડ નામના યુવકનું મોત થતા અનુસૂચિત જનસમાજના લોકોએ રસ્તો બ્લોક કરીને કર્યો હતો વિરોધ. પોલીસે 48 કલાકમાં કાર્યવાહીની ખાતરી આપી મામલો થાળી પાડ્યો. અંતે પરિવારે મૃતદેહ સ્વીકાર્યો. ક્ષત્રિય મહિલા અગ્રણી પદ્મિની બાની તબિયત લથડતા એમ્સ હોસ્પિટલમાં દાખલ કરાયા. 14 દિવસના ઉપવાસ બાદ પદ્મિની બાએ કર્યા પારણા. રૂપાલા સામેના વિરોધમાં ઉપવાસ આંદોલન પર હતા પદ્મિની બા. આગામી 2 દિવસ ગરમી વધશે. હવામાન વિભાગની આગાહી. સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારોમાં ગરમ પવન ફૂંકાશે. પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથમાં ગરમીનું પ્રમાણ વધુ રહેશે. 24મી થી 4 જૂન પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે. રાજ્યમાં ચોમાસા અંગે અંબાલાલ પટેલની આગાહી. રાજ્યમાં 8 થી 15 જૂન વચ્ચે ચોમાસું આવી જશે. જૂનની શરૂઆતમાં અરબ સાગરમાં હલચલ જોવા મળશે. ગુજરાતમાં હીટવેવના ખતરા સામે રાજ્ય સરકારે કસી કમર. સીએમ ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને યોજાઈ મહત્વની બેઠક. 8 વિભાગોને સાંકળીને સરકારે તૈયાર કર્યો એક્શન પ્લાન. વડોદરામાં આગ ઝરતી ગરમીમાં રસ્તાનો ડામર પીગળ્યો. ધગધગતા તડકાએ કોન્ટ્રાક્ટરની પોલ ખોલી. ડામર પીગળતા અકસ્માતનો ભય. વાહન ચાલકો જીવના જોખમે કરી રહ્યા છે અવરજવર. ગીરની પ્રખ્યાત કેસર કેરી આ વર્ષે બજારમાં માત્ર 40% જ આવે એવી સંભાવના. આંબા પર ખરણ રોગ આવતા ખેડૂતો અને ઇજારદારો ચિંતામાં. આંબા પરથી નાની કેરી ખરી ગઈ અને મોર આવવાનું પણ અટકી ગયું. આંબા પરથી ખરી જતી નાની કાચી કેરીના ભાવમાં 10%નો ઘટાડો નોંધાયો. 10 દિવસ પહેલા કાચી કેરીની પ્રતિ કિલો 50 થી 60 રૂપિયા હતા, જે હાલ 5 રૂપિયા પ્રતિ કિલો વેચાઈ. દ્વારકાના કલ્યાણપુર નજીક ગંભીર અકસ્માત. પૂરપાટ આવતી બોલેરો બાઇકને અડફેટે લેતા મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ. મહિલા પીએસઆઈએ ઇજાગ્રસ્ત મહિલાને પોલીસ જીપમાં બેસાડી હોસ્પિટલ ખસેડી. પીએસઆઈ ઉષા અખેડની માનવતાવાદી કામગીરીને લોકોએ પ્રશંસા કરી. ભાવનગરમાં પ્લાસ્ટિકની ફેક્ટરીમાં આગ ભભૂકી. વિકરાળ આગના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો. ફાયર વિભાગને જાણ કરાતા ફાયર વિભાગની ટીમ સ્થળ પર દોડી આવી. આગ લાગ્યાનું કારણ અકબંધ. ઉત્તરાખંડના પૌડી ગઢવાલમાં એસડીઆરએફની ટીમે કરી રેસ્ક્યુની કામગીરી. શ્રીનગર દ્વીપમાં ફસાયેલા 2 યુવકોનું રેસ્ક્યુ કરાયું. બંને યુવકોને સુરક્ષિત બહાર કઢાયા. નડિયાદ સિવિલ હોસ્પિટલમાં ઇન્જેક્શન આપ્યા બાદ 10 બાળકોની તબિયત બગડી. રેન્ટેક અને પેરાસિટામોલના આપ્યા ઇન્જેક્શન. ઇન્જેક્શન આપ્યા બાદ ઠંડી અને તાવ ચડ્યો. એક બાળકને આઈસીયુમાં ખસેડ્યું. ડબલ ઋતુના કારણે અમદાવાદમાં ફરી રોગચાળો વકર્યો. સોલા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 1 સપ્તાહમાં 9726 ઓપીડી નોંધાઈ. ડેન્ગ્યુના 81 શંકાસ્પદ કેસોમાંથી 2 પોઝિટિવ કેસ, મેલેરિયાના 181 શંકાસ્પદ કેસ અને વાયરલ ઇન્ફેક્શનના 1342 કેસ નોંધાયા. ગોધરામાં જાફરાબાદ વિસ્તારના તુલસી સોસાયટીના રહીશોએ ઉચ્ચારી ચૂંટણી બહિષ્કારની ચીમકી. અંગ દજાડતી ગરમીમાં હાથમાં બેનરો અને સૂત્રોચ્ચાર સાથે લોકો કરી રહ્યા છે વિરોધ. પાયાની સુવિધાને લઈને અનેક રજૂઆતો છતાં ઉકેલ નહીં.
અમદાવાદના રખિયાલમાં રિક્ષા અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત. પૂરપાટ ઝડપે આવતી ઇનોવા કારે રિક્ષાને ટક્કર મારતા મહિલાનું માથું ધડથી અલગ થઈ ગયું. પતિની નજર સામે જ પત્નીનું માથું કપાયું. ઘટનાના સીસીટીવી સામે આવ્યા. આણંદમાં ઉમરેઠ મધ્ય વીજ કંપનીમાં લાગી ભીષણ આગ. જાડી ઝાંખરા ઉપર વીજ વાયરના તણખા પડતા આગ લાગ્યાનું અનુમાન. ફાયર વિભાગની ટીમે આગને કાબૂમાં લેવા જહેમત ઉઠાવી. વડોદરાના કુરઈ ગામે દીપડો દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ. કુરઈ ગામની સીમમાં લટાર મારતા દીપડાનો વિડીયો વાયરલ. ખેડૂતે પોતાના મોબાઈલમાં દીપડાનો વિડીયો કેદ કર્યો. દીપડો ખેતરમાં આવી જતા ખેડૂતોમાં ફફડાટ. આસામના રોહિતા છાપરીમાં એક ગેંડાનું મોત. ગેંડાએ એક વનકર્મીના ટ્રેક્ટરને મારી હતી ટક્કર. ગેંડાનો મૃતદેહ મળતા વન વિભાગ દોડતું થયું. ગેંડાના મોત બાદનું કારણ અકબર. રાજકોટમાં રૂપાલાએ લાભ ચોગડિયામાં ભર્યું ઉમેદવારી ફોર્મ. વાજતે ગાજતે રૂપાલા પહોંચ્યા કલેક્ટરેટ કચેરી. વિજય રૂપાણી, કુંવરજી બાવળિયા, ધનસુખ ભંડેરી, દર્શિતા શાહ સહિતના નેતાઓ રહ્યા હાજર. પરસોત્તમ રૂપાલાએ રાજકોટમાં કર્યું શક્તિ પ્રદર્શન. ખુલ્લી જીપમાં બેસીને રૂપાલા નગરયાત્રાએ નીકળ્યા. મોટી સંખ્યામાં સાધુ સંતો અને હજારો કાર્યકર્તાઓ રેલીમાં જોડાયા. ભવ્ય રોડ શો બાદ રૂપાલાએ જનસભાને ગજવી. પરસોત્તમ રૂપાલાએ ઉમેદવારી પત્ર ભર્યા પહેલા કર્યા દેવદર્શન. ખુલ્લી જીપમાં બેસીને જગન્નાથ મંદિરે પહોંચ્યા હતા રૂપાલા. રોડ શોમાં સાધુ સંતોએ રૂપાલાને આપ્યા આશીર્વાદ. રૂપાલાએ ક્ષત્રિય સમાજનો સહકાર માંગ્યો. જાહેર મંચ પરથી રૂપાલાએ કહ્યું, સમગ્ર ક્ષત્રિય સમાજની વિનંતી કરવાના મતનો છું. અમારા ક્ષત્રિય સમાજના સાથની પણ આવશ્યકતા. દેશના હિત માટે મોટું મન રાખી સમર્થનમાં જોડાઓ. રૂપાલાએ ચૂંટણી પંચ સમક્ષ સોગંદનામું રજૂ કર્યું. રૂપાલા પાસે વિદેશી બનાવટની પિસ્તોલ છે. તેમની કે તેમના પત્ની પાસે કાર નથી. પત્ની સવિતાબેન પાસે 81 લાખની કિંમતનું 1390 ગ્રામ સોનું. સોગંદનામામાં પતિ પત્ની પાસે 6.5 કરોડ રૂપિયા વ્યક્તિ દીઠ જંગમ મિલકત હોવાનું જણાવ્યું. ફોર્મ ભરતા પહેલા રૂપાલાએ કહ્યું, ટ્વીટ સોશિયલ મીડિયા સાઇટ એક્સ પર ટાંક્યું. રાજકોટના દિલમાં છે ફક્ત ભાજપ. સાથે જ મોરબી જનસંપર્ક દરમિયાન મળેલા પ્રતિસાદનો વિડીયો પણ શેર કર્યો. રૂપાલા વિવાદમાં કોંગ્રેસ નેતા શક્તિસિંહ બોલ્યા. કહ્યું કે પસ્તાવા સાથે દિલથી માફી માંગે તો કોઈ પણ સમાજ માફ કરે, પરંતુ કોઈ ગુનો કરે પછી અહંકારથી બોલે તે માફી ન કહેવાય. રાજપૂત સંકલન સમિતિના સુખદેવસિંહ વાઘેલાનું નિવેદન. કહ્યું, યુદ્ધના નગારા વાગી ચૂક્યા છે. લડ્યા સિવાય છૂટકો નથી. કાલે ભગવાન રામની પૂજા કરીને રામ રાજ્ય લાવવા કરીશું તૈયારી. રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજના આંદોલનના બીજા તબક્કાની જાહેરાત. 19 એપ્રિલે ક્ષત્રિયોના આંદોલન 2.0ની રણનીતિ ઘડાશે. રૂપાલાની ઉમેદવારી રદ કરવાની માંગ સાથે ક્ષત્રિયો અડગ. રૂપાલાના નિવેદન પર બોલ્યા ક્ષત્રિય આગેવાન પીટી જાડેજા. કહ્યું, રૂપાલાએ ક્ષત્રિયો માટે ખેલદિલી બતાવવી જોઈએ. ખેલદિલી બતાવી ઉમેદવારી પરત ખેંચવી જોઈએ. અમરેલીમાં કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુમ્મરે ઉમેદવારી પત્ર ભર્યું. જેનીબેન ટ્રેક્ટર ચલાવી ફોર્મ ભરવા પહોંચ્યા હતા કલેક્ટર કચેરી. પરેશ ધાનાણી, પ્રતાપ દુધાત અને વીરજીત ઠુમ્મર સહિતના આગેવાનો પણ રહ્યા હાજર. અમરેલીમાં જેની ઠુમ્મરને જીતાડવા પરેશ ધાનાણીનું આહવાન. ધાનાણીએ કહ્યું, રણ મેદાનમાં માછલીની આંખ વીંધવા જાઓ છો. ખભે થેલો રાખીને સ્કૂટર પર રાજકોટ જવા નીકળ્યા હતા પરેશ ધાનાણી. અમરેલીમાં કોંગ્રેસ ઉમેદવાર જેની ઠુમ્મરે ઉમેદવારી પત્ર ભરતા પહેલા લીધા કુળદેવીના આશીર્વાદ. જેની ઠુમ્મર પોતાના વતન કુકાવાવના વાવડી ગામે પહોંચ્યા હતા. ઠુમ્મર પરિવારના કુળદેવી માતાજીના મંદિરે ધ્વજા ચડાવી કર્યા હતા દર્શન. પરેશ ધાનાણીએ આશાપુરાના દર્શન કરીને પ્રચારના કર્યા. શ્રી ગણેશ ક્ષત્રિય સમાજની મહિલાઓ થઈ ભાવુક. ધાનાણી સામે ક્ષત્રિય મહિલાઓએ વ્યક્ત કરી વેદના. ફોર્મ ભર્યા બાદ કોંગ્રેસના ઉમેદવાર પહોંચ્યા હતા ખોડલધામ. પરેશ ધાનાણી, જેનીબેન ઠુમ્મર, હીરાભાઈ જોટવા ખોડલધામ પહોંચી માં ખોડલના કર્યા હતા દર્શન. ખોડલધામ ધામના ટ્રસ્ટીએ તમામનું ખેસ પહેરાવીને કર્યું સ્વાગત. પોરબંદર લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે કોંગ્રેસ ઉમેદવારે ભર્યું ફોર્મ. ઉમેદવારી નોંધાવતા પહેલા બંને ઉમેદવારોએ કીર્તિ મંદિર સહિતના મંદિરોએ જઈને આશીર્વાદ મેળવ્યા. સુદામા ચોક ખાતે જાહેર સભા સંબોધી. લલિત વસોએ ઉમેદવારી ફોર્મ ભરવાયા બાદ પહોંચ્યા હતા ખોડલધામ. દર્શન કર્યા બાદ નરેશ પટેલ સાથે યોજાઈ હતી બેઠક. બંધ બારણે બંને વચ્ચે યોજાયેલી બેઠકને લઈને અનેક તર્ક વિતર્ક. હિંમતનગરમાં તુષાર ચૌધરીની સમર્થનમાં રેલીમાં ગેનીબેન ઠાકોર જોડાયા. સભામાં સંબોધન દરમિયાન ગેનીબેન ઠાકોરે ભાવુક થવા પાછળ કારણ બતાવ્યું. કહ્યું કે તે હરકના આંસુ હતા. સોમવારે ચડોતરમાં પ્રચાર દરમિયાન ભાવુક થયા હતા ગેનીબેન ઠાકોર.
સાબરકાંઠા લોકસભાના કોંગ્રેસ ઉમેદવાર થયા ભાવુક તુષાર ચૌધરી ચૂંટણી સભામાં સ્ટેજ પર રડી પડ્યા. પિતા અમરસિંહ ચૌધરીને યાદ કરીને રડ્યા કોંગી ઉમેદવાર. ગેનીબેન ઠાકોરે સ્ટેજ પરથી પૂર્વ સીએમ અમરસિંહ ચૌધરીને યાદ કરતા તુષાર ચૌધરી રડી પડ્યા. સાબરકાંઠામાં ભાજપ ઉમેદવાર શોભનાબેન બારૈયાએ ભર્યું ફોર્મ. વિજય મુહૂર્તમાં ઉમેદવારી નોંધાવીને શોભનાબેને કર્યા શપથ ગ્રહણ. ઉમેદવારી ફોર્મ ભરવા પહેલા આવેલા શોભનાબેનના સમર્થનમાં મોટી સંખ્યામાં ઉમટી જનમેદની. સાબરકાંઠા કોંગ્રેસ ઉમેદવાર તુષાર ચૌધરીએ ઉમિયા મંદિરે શીશ ઝુકાવ્યું. તુષાર ચૌધરીના સમર્થનમાં હિંમતનગરમાં સભા યોજાઈ. જાહેર સભામાં અરવલ્લી સાબરકાંઠાના હજારો કાર્યકરો જોડાયા. આદિવાસી નૃત્ય સાથે જાહેર સભામાં ઉમટ્યા. બનાસકાંઠામાં પ્રદેશ ભાજપ મંત્રી નૌકાબેન પ્રજાપતિએ ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર. કહ્યું, ગેનીબેન કાચિંડાની જેમ રંગ બદલે છે. 6 વર્ષમાં 4 બંગલા બનાવ્યા અને જોરદાર જાહુજલાલી છે. ગેનીબેન ગરીબ હોવાના ઢોંગ કરે છે. ઇમોશનલ કાર્ડ રમીને મત અને રૂપિયાનું લેવાનું ષડયંત્ર રચ્યાનો આરોપ. બનાસકાંઠા લોકસભામાં જામ્યો ચૂંટણીનો જંગ. ભાજપ ઉમેદવાર રેખાબેન ચૌધરીએ ભર્યું નામાંકન પત્ર. ઉમેદવારી ફોર્મ ભરતી વખતે મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો રહ્યા હાજર. રેખાબેન ચૌધરીએ રેલી યોજ્યા બાદ ગજવી હતી જનસભા. લોક જનશક્તિ પાર્ટીએ રેખાબેનને આપ્યું સમર્થન. રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા, કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનો સભામાં રહ્યા હાજર. મહેસાણામાં ભાજપના હરિભાઈ પટેલે ભર્યું ઉમેદવારી ફોર્મ. મોઢેરા ચોકડી નજીક વિમલ પાર્ટી પ્લોટમાં જંગી સભા સંબોધી. વિશાળ રેલી યોજીને હરિભાઈ પટેલ પહોંચ્યા હતા કલેક્ટર કચેરી. હરિભાઈને વિજયી બનાવવા નીતિન પટેલનો હુંકાર. કહ્યું, આજ સુધી ક્યારેય ન જીત્યા હોય એટલા વોટ આપીને જંગી મતથી સાથે હરિભાઈને જીતાડવાના છે. મહેસાણા બેઠક પર સીજે ચાવડાએ વિજય મુહૂર્તમાં ભર્યું નામાંકન પત્ર. સીજે ચાવડાએ વિજાપુરમાં જનસભા સંબોધી. ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ જંગી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. ઉમેદવારની જીત માટે સમર્થકો લેવડાવી રહ્યા છે સોગંદ. મહેસાણામાં માતાજીના સોગંદ લેવડાવતા હોવાનો વિડીયો થયો વાયરલ. કોંગ્રેસ ઉમેદવાર રામજી ઠાકોરને મત આપવા લેવડાવ્યા સોગંદ. જૂનાગઢ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમાએ ભર્યું ઉમેદવારી ફોર્મ. ફોર્મ ભર્યા પહેલા રાજેશ ચુડાસમાએ કર્યું શક્તિ પ્રદર્શન. જૂનાગઢ સરદાર ચોકમાં સભા સંબોધીને કર્યો ભવ્ય રોડ શો. ખેડા બેઠક ભાજપ ઉમેદવાર દેવુસિંહ ચૌહાણે ભર્યું ઉમેદવારી પત્ર. 5 ટેકેદારો સાથે ચૂંટણી અધિકારી સમક્ષ ફોર્મ રજૂ કર્યું. પ્રભારી ગોરધન જડફડિયા, જયરાજસિંહ ચૌહાણ, ધારાસભ્ય પંકજ દેસાઈ, ભાજપ પ્રમુખ અજય બ્રહ્મભટ્ટ રહ્યા હાજર. 7 મેના રોજ ખંભાતમાં યોજાનારી પેટા ચૂંટણીને લઈને ઉમેદવારો મેદાને. ભાજપ ઉમેદવાર ચિરાગ પટેલે પૂરજોશમાં પ્રચારના કર્યા શ્રી ગણેશ. પીપળોઈ ગામમાં રેલી યોજીને જનસભા સંબોધી. પેટા ચૂંટણીમાં જંગી મતથી જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો. દાહોદ લોકસભાના ભાજપના ઉમેદવાર જશવંતસિંહ ભાભોરે ઉમેદવારી પત્ર ભર્યું. કબીર મંદિરના દર્શન કરી વિજય મુહૂર્તમાં ભર્યું ઉમેદવારી ફોર્મ. ઉમેદવારી નોંધાવ્યા બાદ 5 લાખથી વધુની લીડથી જીતનો આશાવાદ વ્યક્ત કર્યો. બારડોલીમાં ભાજપના પ્રભુ વસાવાએ નોંધાવી ઉમેદવારી. માતાના આશીર્વાદ લઈને પત્ની પાસે વિજય તિલક કરાવીને પ્રભુ વસાવા પહોંચ્યા હતા કલેક્ટર કચેરી. વ્યારામાં જનસભા અને રેલી યોજીને પ્રભુ વસાવાએ ભર્યું ઉમેદવારી પત્ર. અમદાવાદ પશ્ચિમ લોકસભાના ઉમેદવાર દિનેશ મકવાણાએ ભર્યું ઉમેદવારી ફોર્મ. ક્લસ્ટર પ્રભારી કેસી પટેલ, ભાજપના નેતા આઈ.કે. જાડેજા ઉપસ્થિત રહ્યા. કલેક્ટર કચેરી ખાતે વિજય મુહૂર્તમાં ફોર્મ ભર્યું. અમદાવાદ પશ્ચિમથી કોંગ્રેસ ઉમેદવારે ભર્યું ફોર્મ. ભરત મકવાણા રેલી યોજીને પહોંચ્યા હતા કલેક્ટર કચેરી. સમર્થકો અને કોંગ્રેસ નેતાઓ રહ્યા હાજર. પંચમહાલ લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણે ઉમેદવારી ફોર્મ ભર્યું. કોંગ્રેસના આગેવાનોની ઉપસ્થિતિમાં ઉમેદવારી નોંધાવી. ઢોલ નગારા સાથે રેલી યોજી પહોંચ્યા હતા નામાંકન પત્ર ભરવા. છોટાઉદેપુરમાં ભાજપ ઉમેદવાર જશુ રાઠવાએ ભર્યું ઉમેદવારી પત્ર. વિશાળ રેલી યોજીને જિલ્લા સેવા સદન પહોંચ્યા હતા જશુ રાઠવા. સમર્થકોએ જશુ રાઠવાને ખભે બેસાડીને આદિવાસી નૃત્ય ટીમલીનો આનંદ માણ્યો. છોટાઉદેપુરમાં સુખરામ રાઠવાએ કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી. ફોર્મ ભરતા સમયે કોંગ્રેસ નેતા જગદીશ ઠાકોરે ભાજપ પર કર્યા પ્રહાર. કહ્યું, આદિવાસી વિસ્તારમાં અમારું ગઠબંધન થવાથી ભાજપની ઊંઘ હરામ થઈ ગઈ છે. ભાવનગરથી આપ ઉમેદવાર ઉમેશ મકવાણાએ નોંધાવી દાવેદારી. ફોર્મ ભર્યા પહેલા ઉમેશ મકવાણાએ રેલી યોજીને કર્યું શક્તિ પ્રદર્શન. વિશાળ રેલીમાં પંજાબના મુખ્યમંત્રી ભગવત માન પણ રહ્યા હાજર. ભાવનગર લોકસભાના ગઠબંધન ઉમેદવાર ઉમેશ મકવાણાની જીતુ વાઘાણીએ પીઠ થપથપાવી. કલેક્ટર કચેરી પર ઠેકેદારો સાથે પહોંચેલા આપ ઉમેદવાર અને ભગવંત માન સાથે જીતુ વાઘાણીએ કરી મુલાકાત.